કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો. ઠંડા પવનો ફૂંકાતા હજુ 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો. જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે કર્મચારીઓનો ફરી મોરચો. 4 માર્ચ સુધીમાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો 6 માર્ચે ઓનલાઈન કામગીરીના બહિષ્કારની ચીમકી. 31 માર્ચથી અમદાવાદ રાજકોટ વચ્ચે સપ્તાહમાં 6 દિવસ શરૂ થશે વિમાન સેવા. ઇન્ડિગોની વિમાન સેવાને લઈ ઓનલાઈન બુકિંગ શરૂ. ભાડું 3000ની આસપાસ. પ્રધાનમંત્રી મોદી આજે રેલવેના 2000થી વધુ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. ગુજરાતના 46 રેલવે સ્ટેશન સહિત દેશના 553 રેલવે સ્ટેશનનો થશે પુનઃ વિકાસ.